શું નામ છે તમારું? મારું નામ પ્રાગજીભાઈ કરશનભાઈ ખેની. ક્યાંના છો? દામનગર, જિલ્લો અમરેલી. અત્યારે ક્યાંથી આવ્યા છો? અત્યારે સુરતથી. સુરત રહો છો? પરમનન્ટ સુરત? છોકરાઓની સાથે. ઓકે. તમને શું હતું કાકા? મને કેન્સર હતું. કેટલા વર્ષ? ઓપરેશન કરાવ્યું 2019 ચાલુ છે. બરાબર. 19માં ઓપરેશન કરાવ્યું. 22માં કેમોથેરાપી રેડિયેશન લીધું અને 23માં પછી ફરીથી સર્જરી કરાવી. તો પછી 24માં ફરીથી આવ્યું. તો ચોથી વખત હું તમારી પાસે આવ્યો છું, કારણ કે સર્જરી હવે કરાવવાની ઈચ્છા નથી, થાકી ગયા. સર્જરી કરાવવામાં હવે હિંમત નથી હાલતી અને લાઈફ ઓફ ક્વોલિટી ઓફ લાઈફ બગડી જાય છે બરાબર સર્જરીથી. બરાબર. એટલે અમારા ગામના રાજુભાઈ મંજીભાઈ વિરાણીએ તમારી પાસે ટ્રીટમેન્ટ લીધેલી, અંકલેશ્વર વાળા. તો એના કહેવાથી હું તમારી પાસે આવ્યો. એટલે તમારી પાસે છેલ્લા 10-12 દિવસ ટ્રીટમેન્ટ લીધી છે અને રિઝલ્ટ સારું છે. ઓકે. મોઢામાંથી તમને પાણી પડવાની તકલીફ, શું શું તકલીફ હતી અહીંયા આવ્યા હતા ત્યારે? તકલીફ લાળ નથી બનતી. ઓકે. પછી મોઢું કોરું પડી જતું હતું. ઓકે. પછી બે મેન તો લાવની તકલીફ. હા હા. અને ખાવા પીવામાં? ખાવા પીવામાં લિક્વિડ જ લેવા છે, લાઢું નથી એટલે ખાવી નથી શકતો. એટલે ઘણા વર્ષોથી લિક્વિડ સેમી લિક્વિડ લો છો? 2 વર્ષથી. બરાબર છે. અત્યારે તમને અહીંયા આવ્યા પછી જે બી તમે થેરાપી લો છો, સુરતથી અહીંયા 10 દિવસ રોકાઈને જે તમે થેરાપી લીધી, જે બી થેરાપી લો છો, એની કોઈ સાઈડ ઇફેક્ટ તમને? બિલકુલ નહીં. હા. ઓકે. આનાથી તમને ક્વોલિટી ઓફ લાઈફ મળી છે? હા, થોડો સુધારો થયો. સુધારો થયો છે. મોઢું જે સુકાઈ જતું હતું ને, હા, એ ઓછું સુકાય છે. બરાબર છે. અને જે ઉપર જે ડીપ ચાંદી હતી એમાં બેન મેં તમને 3-4 વખત બતાવ્યું છે, તો એમાં ભરાવો તમને લાગે છે કે ધીમે ધીમે લાલાશ ઓછી થઈને સ્કિન કલર જેવું થઈ જયું ને ભરાવો થાય છે એમ ફીલ થાય છે કાકા તમને? હવે એ તો મને એનું કાંઈ ફિલિંગ નથી, એટલે એ તો તમે અને બીજા હોય તો જ થાય. હા, હું એક જણાને ઉમેરવા માંગુ છું. તમારા સિસ્ટર છે ને? હા. આવી જાઓ ને બેન. કાકાની પ્રોગ્રેસ તમે દિવસે દિવસે તમે તમારા નજરે જુઓ છો. જે કાકાને ખ્યાલ નથી આવતું એ આપણે ડેલી તમને ઓબ્ઝર્વ કરાવું છું. તમે પહેલાં કાકાની ચાંદી જોઈ જ હશે અંદર જે તાળવામાં છે, બરાબર? જે 4થી વખત રિકરન્સ છે. તો એ તમે જે દિવસે દિવસે જોયું છે, તમને શું ફેર લાગી રહ્યું છે? પહેલી વાર જોયું ત્યારે એકદમ લાલ હતું, અત્યારે ગુલાબી થઈ ગયું છે. બરાબર. અને ઓછું થયું છે? ઓછું આમ નીચે આવે છે એટલે ઓછું થયું, માઉસ બરાબર લાગ્યું છે. બરાબર છે. અને અંદર એક ખાડો હતો કાકા? હા, એ થોડો ઓછો થઈ ગયો છે. થોડો ઓછો થઈ ગયો છે. ઓલ ઓવર તમને શું લાગે છે કાકાનો પ્રોગ્રેસ કેટલા % હશે અહીંયા આયા 10 દિવસ? પર અત્યારે એમની પહેલા જે પરિસ્થિતિ જોત થાય કરતા જેવી છે એવી સરસ છે, સારી પરિસ્થિતિ છે. કેટલા કેટલા ટકા તમને લાગે છે ફેર પડ્યો છે? અત્યારે 7-8% જેવું લાગે છે 10 દિવસની અંદર. 10 દિવસની અંદર એટલે 10% રેશિયો આપણે માની શકીએ, હે ને? શું મેસેજ આપવું છે બીજા કેન્સર પેશન્ટને કાકા? ખાસ કરીને તમે જે આટલા વર્ષોથી વેઠવી રહ્યા છો, 2 ઓપરેશન, કીમો, રેડિયેશન, પાછું હમણાં ઇમ્યુનોથેરાપી, કીમોથેરાપી, તો તમે શું મેસેજ બીજા કેન્સર પેશન્ટને આપવા માંગો છો? અને જે તમાકુ ખાય છે ખાસ એના માટે મેસેજ? એ પ્રાયોરિટી તો તમારી પાસે આવવાની આપવી જોઈએ, કારણ કે સર્જરી કરાવવાથી પણ આડઅસર મોઢામાં ઘણી આવે છે. બરાબર. જો મોઢાનું કેન્સર હોય તો બને ત્યાં સુધી મોઢાની સર્જરી કરાવાય નહીં. અને તમારી જે નેચરલ જે પ્રોસેસ છે, તમારી જે ટ્રીટમેન્ટ છે એ નેચરલ ટ્રીટમેન્ટ છે. બરાબર. અને એના હિસાબે બીજી કોઈ આડઅસર આવતી નથી. બરાબર. અને ક્વોલિટી ઓફ લાઈફ મળી જાય છે. અને જે અત્યારે સૌરાષ્ટ્રવાસીઓ કે સુરતમાં જે સૌરાષ્ટ્રવાસીઓ રહે છે, બરાબર, આ પ્રોપર અમરેલીના છો, તો એના માટે એ લોકો જે મસાલા ઉપર દોડી જાય છે, જે એ ટ્રેન્ડ બની ગયું છે, બરાબર, એડિક્શનનું, એના ઉપર કંઈ કહેવું છે કાકા? એમાં તો હવે એ લોકોને તો કેન્સર થાય ત્યારે સુધરે, એ પહેલાં કોઈ સુધરે એવું લાગતું નથી. બરાબર. કારણ કે એ આ જેને વીતે ને એને ખબર હોય. બરાબર છે. એટલે ઇન શોર્ટમાં આ ખાતા નવા લોકો ચાલુ ના કરે ને જે ખાતા હોય એ કંટ્રોલમાં બંધ કરી દે, બરાબર ને? ખરેખર થવું જોઈએ પણ સમજતા નથી. સમજતા નથી. બંધ કરી દે તો વધારે સારું, પણ આ સમજે નહીં. થેન્ક યુ કાકા.